જય જય ગરી ગુજરાત મિત્રો, હાલ તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું વાતાવરણ છે. એ અનુસંધાને મારે આજે વાત કરવાની છે. ગુજરાતની અંદર ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થાનું માળખું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતની અંદર સરપંચશ્રી એ બિન રાજકીય પ્રતિનિધિ છે અને એને ગામના મતદારો ચૂંટે છે. પરંતુ માનનીય મોદી સાહેબના વડપણ હેઠળ ગુજરાતની અંદર ગ્રામ પંચાયતમાં વેરઝેર ઊભા ન થાય, વિવાદ ઊભા ન થાય અને ગામનું કામ બહુ સરળતાથી અને સરસ રીતે થાય એના માટેનું આયોજન, એના માટેની એક વ્યવસ્થા સમરસ ગ્રામ પંચાયતની કરેલ છે. તો મિત્રો, આજે ગ્રામ પંચાયતની વ્યવસ્થા કરેલ છે એ અનુસંધાને જે તે ગ્રામ પંચાયત સમરસ થાય એવા પ્રયત્નો કરી અને સારામાં સારી કામગીરી ગુજરાતની અંદર થઈ છે. તો મિત્રો, સરપંચશ્રી અને ગ્રામ પંચાયત ચૂંટણીઓ હોય એ અનુસંધાનમાં મારે કહેવાનું છે કે જો સમરસ ગ્રામ પંચાયત થાય તો એને સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, ગુજરાત સરકાર અને એના વડપણ હેઠળ આવતી જે યોજનાઓ છે એની અંદર સમરસ પંચાયતને વધુમાં વધુ લાભો આપવામાં આવે છે અને પ્રોત્સાહક ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. તો ગામની અંદર સુમેળભર્યું વાતાવરણ રહે અને ગામના કામો ખૂબ સરળતા થાય એના માટેનું એક આ આયોજન, સરસ આયોજન છે સરકાર તરફથી. તો મિત્રો, આપણે મહત્તમ વિકાસના કામો કરવા માટે સંમતિ સાથે કામો થાય એ વસ્તુ જોવાની છે. તો મિત્રો, વધુમાં વધુ ગ્રામ પંચાયતો ગુજરાતની સમરસ થાય એવી મારી અપેક્ષા છે. જય જય ગરી ગુજરાત.